वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 7મી ઓગસ્ટ 2024 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડાંતના 14મા વચનામૃતમાં નૃસિંહાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રોમાં 9 પ્રકારની ભક્તિ બતાવવામાં આવી છે. આ 9 પ્રકારની ભક્તિમાં કઈ ભક્તિ શ્રેષ્ઠ ગણવી? તો શ્રીજી મહારાજે એનો ઉત્તર આપતા કહ્યું કે જે ભક્તિ કરીને ભગવાનમાં અતિ દ્રઢ હેત થાય એ ભક્તિ એના માટે શ્રેષ્ઠ છે. કથા કરવી, કથા સાંભળવી આ પણ ભક્તિ છે. આવો જ એક પ્રશ્ન ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યો હતો. સ્વામીએ મહારાજને પૂછ્યું, મહારાજ, કથા કરવી, માંદા સાધુની સેવા કરવી, આત્મનિષ્ઠા એટલે આત્મારૂપે વર્તવું, એમાં કયું શ્રેષ્ઠ છે ને એમાં મારે શું કરવું? તો શ્રીજી મહારાજે કહ્યું કે માંદા સાધુની સેવા કરવાથી પણ ભગવાન રાજી થાય, આત્મા રૂપે વર્તવાથી પણ ભગવાન રાજી થાય, અને ભગવાનની કથા કરવી એમાં ભગવાન તો રાજી થાય, આપણું તો કલ્યાણ થાય, પરંતુ સાંભળનારા હજારો ભક્તોનું પણ કલ્યાણ થાય. એમ કહીને મહારાજે વાત કરી કે દક્ષના 10,000 પુત્રો સંસારનો ત્યાગ કરી સાધુ થયા. નારદજીએ કથા વાર્તા કરી તો વાલિયો ભીલ વાલ્મીકી મુનિ બની ગયો. ક્યારે? કે નારદજીએ એને કથા કરી. તો કથા કરવાથી પોતાને પણ સમાસ થાય છે અને સાંભળનારને પણ સમાસ થાય છે. કથા કરવાથી પોતાને પણ અંતરદ્રષ્ટિ થાય છે, જાણપણું આવે છે, માર્ગે ચલાય છે, અને કથા સાંભળનારને પણ અંતરદ્રષ્ટિ થાય, જાણપણું થાય. પણ મહારાજે અહીંયા કહ્યું કે જે કંઈ ભક્તિ કરવાથી આપણને ભગવાનમાં વધારે હેત થાય, ભગવાન આપણા જીવનમાં પ્રધાન બની જાય, જીવનની તમામ ક્રિયાઓના મધ્યબિંદુ ભગવાન બની જાય, એ ભક્તિ આપણે કરવી. ત્યાર પછી ગોપાળાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો છે, એ આપણે ગઈકાલે પણ વાંચ્યો હતો, ફરીથી વાંચીએ. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેને બાળ અવસ્થા હોય અથવા યૌવન અવસ્થા હોય તેને કેવા પુરુષનો સંગ રાખવો?
પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે વયે કરીને પણ વૃદ્ધ હોય અને ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય જેને દ્રઢ હોય અને ભગવાનને વિશે પણ દ્રઢ પ્રીતિ હોય તેવા પુરુષનો સંગ પ્રીતિએ કરીને એ 2 જણાને કરવો. યુવાન હોય કે બાળક હોય, સંગની બાબતમાં મહારાજ બહુ જ સ્પષ્ટ છે અને સંગનું પ્રધાનપણું પણ મહારાજે બતાવ્યું છે. ગમે તેવો મોટો હોય પરંતુ કુસંગ કરે, સંગની બાબતમાં જાણપણું ને વિવેક ન રાખે તો એને આધ્યાત્મિક માર્ગમાંથી પડવાનો વારો આવે. અને ગમે તેવો નબળો જીવ હોય, એનામાં ધર્મ ગૌણ હોય, જ્ઞાન ગૌણ હોય, વૈરાગ્યનો છાંટો ન હોય, ભગવાનનો મહિમા સમજતો ન હોય, પરંતુ ઉત્તમ પુરુષનો, ગુણાતીત સંતનો, એકાંતિક સંતનો સંગ કરે તો એનામાં ધર્મ પણ આવે, જ્ઞાન પણ આવે, વૈરાગ્ય પણ આવે અને ભગવાનની ભક્તિ મહિમા સહિત આવે. એટલે સંગની બાબતમાં મહારાજે સ્પષ્ટ રીતે અહીંયા ગોપાળાનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, એને સંગ કોનો કરવો? કે ઉંમરમાં આપણાથી મોટા હોય, પેલું એક. પછી જેનામાં ધર્મ પ્રધાન હોય, જ્ઞાન પ્રધાન હોય અને વૈરાગ્ય પ્રધાન હોય, અતિ દ્રઢપણે વર્તતા હોય અને ભગવાનની પ્રીતિએ કરીને ભક્તિ કરતા હોય, એનો સંગ કરવો. મહારાજે એવો શબ્દ કોઈ પ્રયોગ કર્યો નથી અહીંયા આગળ કે તમારે વડતાલમાં રહેતા હોય એનો સંગ કરવો, કે ભુજમાં રહેતા હોય એનો સંગ કરવો, કે ગોંડલ, ગઢડા કે સારંગપુર કે બોચાસણમાં રહેતા હોય એનો સંગ કરવો, એવું નથી કહ્યું. મહારાજે એવું પણ નથી કહ્યું કે જેને શિખાસૂત્ર ધારણ કર્યા હોય, બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ થયો હોય, ભગવા કપડાં પહેર્યા હોય, મહાવિદ્વાન હોય, સારી કથા પ્રવચન પારાયણ કરતા હોય એનો સંગ કરવો, એવું પણ નથી કહ્યું. મહારાજે એટલું જ કહ્યું કે ગમે તે જ્ઞાતિના હોય ને ગમે તે આશ્રમમાં હોય, પરંતુ એનામાં ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય દ્રઢપણે હોય અને ભગવાન પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરતા હોય, ક્યારેય પણ પોતાને અહંકાર ન આવે, ઘમંડ ન આવે, ઈર્ષા ન આવે, રાગદ્વેષ ન જાગે, સત્સંગનું, ભગવાનનું, ઉપાસનાનું, ભક્તનું ઘસાતું ન બોલે, કોઈનો અભાવ અવગુણ ન લેતા હોય, એ સફેદ કપડામાં હોય અને નિમ્ન જ્ઞાતિમાં એનો જન્મ થયો હોય ને કદાચ વાંચતા લખતા પણ ના આવડતું હોય તો પણ એનો સંગ કરવો. જોઈ લો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ જયારે દીક્ષા લીધી, વડતાલમાં 2000 સાધુ હતા. કેટલાક મહારાજના મળેલા હતા, કેટલાક વિદ્વાન હતા, કેટલાક સંગીતકાર હતા, કેટલાક તપસ્વી હતા, કેટલાક જ્ઞાની ધ્યાની હતા. એ બધાની અંદર શાસ્ત્રીજી મહારાજે સંગ કોનો કર્યો? ગુણાતીત ગુરુનો કર્યો. ગુરુ કોને બનાવ્યા? મહુવાના પ્રાગજી ભક્ત જ્ઞાતિએ કરીને દરજી હતા અને પોતાની સહી પણ દરજી પરાગજી આવું લખવાવાળા, એનો સમાગમ કર્યો. કારણ કે અમને સમજાયું કે આનામાં ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, ભક્તિ છે અને અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના પરમ કૃપાપાત્ર સંત છે અને આના દ્વારા ભગવાન સહજાનંદ સ્વામી મહારાજનું પ્રગટપણું છે. એટલા માટે એમનો સંગ કર્યો અને એ સંગ કરવામાં પોતાને ધોળા પહેરવા પડ્યા. ઘણા અપમાન, તિરસ્કાર, નિંદા સહન કરવા પડ્યા તો પણ એમણે એ ઉત્તમ પરમ એકાંતિક ગુણાતી સંત ભગતજી મહારાજનો ત્યાગ નથી કર્યો. બાળક હોય, યુવાન હોય, ગમે તે કક્ષાના હોય, પણ એમણે સંગ કોનો કરવાનો છે? એકાંતિકનો સંગ કરવામાં આવે તો એકાંતિક ધર્મ આપણામાં દ્રઢ થાય,
શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ આ જ વાત કરી કે ભાગવત ધર્મનું પોષણ કોના થકી થાય કે એવા પરમ એકાંતિક સંત હોય જેને ભગવાનની સાથે અવિનાભાવ સંબંધ હોય, એનો સંગ કરવામાં આવે, મન વચન અને કર્મે કરીને એની આજ્ઞા પાળવામાં આવે, એની સાથે પ્રીતિ અને આત્મબુદ્ધિ કરવામાં આવે તો આપણામાં ભાગવત ધર્મ આવે, એકાંતિક ધર્મ સિદ્ધ થાય, આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર પણ થાય, ભગવાન પુરુષોત્તમ નારાયણનો યથાર્થ મહિમા પણ શ્રદ્ધા જાગે અને આપણા કામ ક્રોધાદિક દોષો પણ નાશ પામે, આપણે નિર્વાસની થઈ શકીએ. તો શ્રીજી મહારાજે એકાંતિકનો એટલા કે ભાગવત ધર્મ જેને જીવનમાં સિદ્ધ કરેલો છે એવા ગુણાતી સંતોનો સમાગમ કરવાની વાત અહીંયા આગળ કરી. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.